નમસ્કાર વાલા વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું તમારી પોતાની યુટ્યુબ ચેનલમાં। આજના વિડીયોમાં આપણે સામાયિક મૂલ્યાંકન કસોટી એટલે કે એકમ કસોટી જે તમારી 20/1/2024 તારીખે ધોરણ 8ની ગુજરાતી વિષયની લેવાયેલી છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન જોવાના છે। જોઈએ પ્રશ્ન નંબર 1। નીચે આપેલા ફકરામાંથી કોઈ પણ એક ફકરો પસંદ કરી તેની નીચે આપેલા પ્રશ્નોના જવાબ લખો। તો અહીંયા આપણને ફકરો નંબર 1 આપેલો છે। એમાં પહેલો સવાલ, સામાન્ય માણસ અહિંસાનો શો અર્થ કરે છે? તો જવાબ આવશે પશુ પક્ષીઓને ન મારવા અને બનતા સુધી કૃમિ કીટકને પણ બચાવી લેવા। બીજું, લેખકના મતે હિંસાનો શો અર્થ છે? તો જવાબ આવશે લેખકના મતે પ્રાણી માત્ર તરફ સંભાવ અનુકૂળ ભાવ રાખો તે અહિંસા છે। ત્રીજું, નિત્ય જીવનમાં માણસ ક્યાં હિંસા કરી બેસે છે? તો જવાબ આવશે નિત્ય જીવનમાં માણસ પોતાનું સુખ આરામ અને ફાયદાને માટે બીજાનું સુખ આરામ અને હિત પ્રત્યે બેદરકાર બની હિંસા કરી બેસે છે। ચોથો સવાલ, હિંસાથી બચવા માણસે શું કરવું જોઈએ? તો જવાબ આવશે હિંસાથી બચવા માટે રોજ માણસે પોતાના અંતરને ઢંઢોળી લેવું જોઈએ, કેમ કે મેં મારા કોઈ સાથી પ્રત્યે અનુદ્વાર વર્તન તો નથી કર્યું ને। પાંચમો સવાલ, અહિંસાનું નિત્ય પાલન થઈ શકે તે માટે કઈ જીવન ઘડવું જોઈએ? તો જવાબ આવશે અહિંસાનું નિત્ય પાલન થઈ શકે તે માટે પોતાના નિત્યના વર્તનમાં આપણે સ્વભાવથી જ અહિંસાનું પાલન કરતા રહેવું જોઈએ। ત્યારબાદ ફકરો નંબર 2 આપેલો છે આપણને। પહેલો સવાલ, લેખક ક્યારે શ્રદ્ધા ન ગુમાવવાનું કહે છે? તો જવાબ આવશે સાચા દિલની પ્રાર્થનાનો ઉત્તર ન મળે ત્યારે નિરાશ ન થવું અને શ્રદ્ધા ગુમાવી નહીં। બીજું, ધૈર્ય એટલે શું? તો કે ધૈર્ય એટલે કે ધીરજ। ત્રીજું, ભગવાન કસોટી કરે ત્યારે કેવી ધીરજ કેળવવાનું લેખકને કહે છે? તો જવાબ આવશે ભગવાન કસોટી કરે ત્યારે અધીર બનીને ભગવાન વિશે અભાવ ન જાગે તેવી ધીરજ કેળવવાનું લેખક કહે છે। ચોથું, કેવા વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે? તો જવાબ આવશે કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે વ્યક્તિઓ ઈશ્વરને અને પોતાના ભાગ્યને દોષ આપતા હોય છે। પાંચમો સવાલ કે ફકરામાં આપેલ ભગવાન શબ્દના અન્ય સમાનાર્થી શબ્દ લખીને શોધીને લખો। તો જવાબ આવશે ઈશ્વર, પરમેશ્વર, દેવ, પરમાત્મા અને જગદીશ્વર। વિદ્યાર્થી મિત્રો, 20/1/2024ના દિવસે તમારી ધોરણ 8ની જે ગુજરાતી વિષયની એકમ કસોટી લેવાયેલ છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તમને ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહેવાનું છે અને તેની PDF જોઈએ તો વોટ્સઅપ નંબર પર પણ મેળવી શકો છો અને વોટ્સઅપ નંબર આપણો છે 7046222254। ત્યારબાદ ફકરો નંબર 3। એમાં પહેલો સવાલ, ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી કારણ કે? જવાબ આવશે કે ભારતની પ્રજામાં ગંદકી પ્રત્યે જે સૂગ હોવી જોઈએ તે જોવા મળતી નથી, માટે ગંદકી આપણને બહુ ખલેલ નથી પહોંચાડતી। બીજું, સ્વામી વિવેકાનંદને કઈ બાબતનો અણગમો હતો? તો જવાબ આવશે સ્વામી વિવેકાનંદને ગંદકીનો અણગમો હતો। આગળ ત્રીજો સવાલ, ગાંધીજી માંદગીને આધ્યાત્મિક ભૂલ શા માટે કહે છે? તો જવાબ આવશે કે વેદ, ઉપનિષદ, ગીતાના વારસા અને વૈભવ અંગે ગૌરવ લેનારી આપણી પ્રજાનો બહુ મોટો વર્ગ અભણ છે, માટે ગાંધીજી માંદગીને આધ્યાત્મિક ભૂલ ગણે છે। પછી ચોથો સવાલ, આપણી હોસ્પિટલોમાં દર્દીની સંખ્યા ક્યાં કારણે વધી રહી છે? તો જવાબ આવશે ગરીબી અને ગંદકી વચ્ચેના બેનપણાને કારણે આપણી હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા વધી રહી છે। પાંચમું, ઘરની સ્વચ્છતામાં તમે કેવી રીતે સહયોગ આપો છો? તો જવાબ આવશે કે અમે નિયમિત કચરા પોતા કરીએ છીએ, ઘરનો ગંદો કચરો કચરાપેટીમાં જ ફેંકીએ છીએ અને લોકોને ગંદકી કરતા હોય તો ગંદકી ન ફેલાવા અંગે સમજાવીએ છીએ। ફકરો નંબર 4। પહેલો સવાલ, એવરેસ્ટ શિખરની સૌથી મહત્વની બાબત કઈ છે? તો જવાબ આવશે એવરેસ્ટ શિખર વિશ્વનો સૌથી ઊંચો પર્વત છે। બીજું, તેનસિંગ અને હિલેરીનો છેલ્લી શિલા પર ચડવામાં મુશ્કેલી કેમ પડતી હતી? તો જવાબ આવશે છેલ્લી શિલા એકદમ સીધી હતી તેથી તેનસિંગ અને હિલેરીને ચડવામાં મુશ્કેલી પડતી હતી। ત્રીજો સવાલ, તેનસિંગ અને હિલેરી કેમ રોમાંચિત થઈ ગયા? તો જવાબ આવશે તેનસિંગ અને હિલેરી વિશ્વના સૌથી ઊંચા પર્વત એવરેસ્ટ શિખર પર ચડવામાં સફળ થયા હતા તેથી તેઓ રોમાંચિત થઈ ગયા। ચોથો સવાલ, ખૂબ જ થાકી ગયા છતાં તેનસિંગ અને હિલેરી શિખર સર કરી શક્યા કારણ કે? તો જવાબ આવશે ખૂબ જ થાકી ગયા છતાં તેમણે હિંમત ન ગુમાવી તેથી તેનસિંગ અને હિલેરી શિખર સર કરી ગયા। પાંચમું, તમે એવરેસ્ટ પર જવાના હોય તો શું તૈયારી કરશો? તો જવાબ આવશે એવરેસ્ટ પર જવાના હોય તો અમે પ્રથમથી યોજના બનાવવાનો પ્રયાસ કરીએ,
પર્યાપ્ત ફિટનેસ લેવાનો અભ્યાસ કરીએ, શિખર પર ચડવા માટે અભ્યાસ કરીએ, શિખર સુરક્ષાનો ખાસ ખ્યાલ રાખીએ અને ખાવા પીવાની ચીજવસ્તુઓ તેમજ દવા લઈને જઈએ. ત્યારબાદ છે ફકરો નંબર 5. પહેલો સવાલ, પ્રસ્તુત ફકરામાં કયા દુર્ગુણોની વાત કરવામાં આવી છે? તો જવાબ આવશે પ્રસ્તુત ફકરામાં અજ્ઞાન અને દુષ્ટતાની વાત કરવામાં આવી છે. બીજું, પોતાની જાતને જ સૌથી પ્રથમ વિચાર કરનાર વ્યક્તિને શું કહે છે? તો જવાબ આવશે પોતાની જાતનો સૌથી પ્રથમ વિચાર કરનાર વ્યક્તિને સ્વાર્થી મનુષ્ય કહે છે. ત્રીજો સવાલ, નિસ્વાર્થ વ્યક્તિ કોને કહે છે? તો જવાબ આવશે જે વ્યક્તિ છેલ્લો રહે છે તેને નિસ્વાર્થ વ્યક્તિ કહે છે. ચોથો સવાલ, કેવી વ્યક્તિ બીજાના ભલા માટે નરકે જવા પણ તત્પર હોય છે? તો જવાબ આવશે નિસ્વાર્થ વ્યક્તિ બીજાના ભલા માટે નરકે જવા પણ તત્પર હોય છે. પાંચમું, ફકરાને યોગ્ય શીર્ષક આપો. તો સ્વાર્થ અને નિસ્વાર્થ. ત્યારબાદ છે પ્રશ્ન નંબર 2. નીચે આપેલ જાહેરાત વાંચો, કોઈ પણ એક જાહેરાતને આધારે પ્રશ્નોના જવાબ લખો. તો એમાં પહેલો સવાલ છે, પિન્ટુ પકોડી સેન્ટરની શરૂઆત કઈ તારીખે થઈ હશે? તો જવાબ આવશે પિન્ટુ પકોડી સેન્ટરની શરૂઆત 74મા પ્રજાસત્તાક દિનથી શરૂ થાય છે. બીજું, નિસર્ગભાઈ શું કામ કરતા હશે? તો જવાબ આવશે નિસર્ગભાઈ ફેમસ સાહિત્યકાર હશે. ત્રીજું, ચટપટો સ્વાદ એટલે કેવો સ્વાદ? તો જવાબ આવશે ખાટો, મીઠો અને મજેદાર સ્વાદ. ચોથો સવાલ, પકોડી બનાવવામાં કઈ કઈ વસ્તુની જરૂર પડે? તો કે પાણી, બટાકાનો મસાલો, પૂરી, ચણા અને કાંદા. પાંચમું, ભરતભાઈ 4 વ્યક્તિ સાથે અનલિમિટેડ પકોડી ખાવા જાય છે તો તેઓ કુલ કેટલા રૂપિયા ચૂકવશે? તો જવાબ આવશે 360. ત્યારબાદ બીજી જાહેરાત આપણને આપેલી છે, જોઈએ એના પ્રશ્ન. પેલું, કાશ્મીરને લોકો કયા ઉપનામથી ઓળખે છે? તો જવાબ આવશે કાશ્મીરને ધરતી પરનું સ્વર્ગના ઉપનામથી ઓળખાય છે. બીજું, બસ ક્યાંથી ઉપડશે? તો જવાબ આવશે બસ અમદાવાદથી ઉપડશે. ત્રીજો સવાલ, કાશ્મીર પ્રવાસની 2 ટિકિટના કેટલા રૂપિયા થશે? તો જવાબ આવશે પ્રતિ વ્યક્તિ માટે 73,000 રૂપિયા. ચોથું, માર્ગમાં બસ અકસ્માત થાય તો વ્યક્તિ માટે કઈ સુવિધા છે? કઈ? તો કે હા, બસમાં અકસ્માત થાય તો વ્યક્તિઓ માટે મુસાફરી વીમાની સુવિધા છે. પાંચમું, તમે કાશ્મીર જાઓ છો તો ક્યાં કયા સ્થળે જશો? તો જવાબ આવશે શ્રીનગર, સોનમગઢ, પહેલગામ, ગુલમર્ગ, વૈષ્ણોદેવી, ડાલ લેક અને મુગલ ગાર્ડન. પછી ત્રીજી જાહેરાત છે, જોઈએ તેના પ્રશ્ન. આનંદ મેળો કયા મહિનામાં છે? તો કે આનંદ મેળો મે મહિનામાં છે. બીજું, મેશ્વા ધોરણ 10માં ભણે છે તો તેની ટિકિટ કેટલા રૂપિયા થશે? તો જવાબ આવશે મેશ્વા ધોરણ 10માં ભણતા બાળકો માટે ટિકિટ 30 રૂપિયા થશે. ત્રીજું, નગરી પ્રાથમિક શાળામાં કુલ 50 બાળકો ભણે છે તેમાંથી 30 છોકરીઓ છે તો બાળકોની કુલ ફી કેટલી થશે? તો જવાબ આવશે બાળકોની કુલ ફી 750 થશે. ચોથું, તમે કોઈ મેળામાં ગયા છો? નામ લખો. તો કે અમે તરણેતરના મેળામાં, ભુવનેશ્વરના મેળામાં, ડાંગ દરબારના મેળામાં અને કુંભ મેળામાં ગયા છીએ. પાંચમું, હિના ધોરણ 3માં ભણે છે તેની ટિકિટ કેટલા રૂપિયા થશે? તો હિના ધોરણ 3માં ભણતા બાળકો માટે ટિકિટ 15 રૂપિયા થશે. જાહેરાત નંબર 4. પહેલું, તખતપુર ગામ કયા જિલ્લામાં આવેલું છે? તો જવાબ આવશે તખતપુર ગામ કચ્છ જિલ્લામાં આવેલું છે. બીજું, ઉપરથી યાદીમાં કઈ કઈ રમતો ઇન્ડોર રમતો છે? તો જવાબ આવશે ચોકઠાની રમત, શતરંજ વગેરે ઇન્ડોર રમતો છે. ત્રીજું, બહેનો માટેનો કેમ્પ કઈ તારીખે પૂર્ણ થશે? તો કે જવાબ આવશે બહેનો માટેનો કેમ્પ 27/10/2022ના રોજ પૂર્ણ થશે. ચોથું, મેશ્વો પ્રાથમિક શાળામાં કયા તહેવાર નિમિત્તે વેકેશન હશે? તો જવાબ આવશે મેશ્વો પ્રાથમિક શાળામાં સુવર્ણ જયંતિ નિમિત્તે વેકેશન હશે. પાંચમો સવાલ, તમે કઈ કઈ રમતોથી પરિચિત નથી? તો જવાબ આવશે હું લાઠીદાવ, ચોકઠાની રમત, ચોકલેટ શોધ, તલવારબાજી, સતોલિયા વગેરે રમતોથી પરિચિત નથી. પછી જોઈએ જાહેરાત નંબર 5. પહેલો સવાલ, દેશ સેવાનું કાર્ય કરવા માટે તમે કયા ગ્રુપમાં જોડાશો? તો જવાબ આવશે ગ્રુપ નંબર 3, નેવી, પોલીસ, પાયલોટ, CRPF અને સૈનિક. બીજું, કૃષિમાં રસ ધરાવતા વિદ્યાર્થીઓએ શું કરવું જોઈએ? તો જવાબ આવશે ગ્રુપ 4નો અભ્યાસ કરવો જોઈએ. ત્રીજું, ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે કયો કોર્સ છે? તો જવાબ આવશે ધોરણ 10 પાસ વિદ્યાર્થીઓ માટે એક પણ કોર્સ નથી. ચોથો સવાલ, તમે શું બનવા ઈચ્છો છો તે માટે તમારે કયો કોર્સ કરવો પડશે? તો જવાબ આવશે હું વકીલ બનવા ઈચ્છું છું તે માટે મારે LLBનો કોર્સ કરવો પડશે. પાંચમો, ગ્રુપ 2 પસંદ કરનાર વિદ્યાર્થી શું બનશે? તો જવાબ આવશે ગ્રુપ 2 પસંદ કરનાર વિદ્યાર્થી ડૉક્ટર બનશે. ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 3. નીચે આપેલા પ્રશ્નના જવાબ લખો. પહેલું, ગઝલ વાસ્તવમાં કઈ ભાષાનો કાવ્ય પ્રકાર છે? તો જવાબ આવશે ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે.
બીજું, લાલમાં વાદળી રંગ મેળવવાથી કયો રંગ બને? તો જવાબ આવશે લાલમાં વાદળી રંગ મેળવવાથી જાંબુડો રંગ થાય છે. ત્રીજું, શાહી ચૂસી લે તેવા કાગળને કયા નામથી ઓળખવામાં આવે? તો કે જવાબ આવશે બ્લોટિંગ પેપર. ચોથો સવાલ, વિલીનીકરણ એટલે શું? તો કે વિલીન કરવું અથવા તો સમાવી દેવું. પાંચમું, બિરુદ એટલે શું? ઉપાધિ અથવા તો ઉપનામ. છઠ્ઠું, શરૂઆત કરીએ કાવ્યમાં કવિ કેવી ખુશીની વાત કરવાનું કહે છે? તો જવાબ આવશે જે પરિસ્થિતિમાં હોય તે પરિસ્થિતિને અનુકૂળ થઈ જઈ કવિ કેવળ ઘરને જ નહીં પણ નગર અને સમગ્ર વિશ્વને મહેકતું કરવાની વાત કરે છે. જે કંઈ પણ મળ્યું છે એને સવાયું કરીને કવિ આવનારી કાલને ઉજ્જવળ બનાવવાની વાત છે. સાતમો, કવિ કોને હરાવવાની વાત કરે છે? તો જવાબ આવશે કવિ દુઃખોને હરાવવાની વાત કરે છે. આઠમું, અંજનના ટેબલના ખાનામાં કઈ કઈ વસ્તુઓ હતી? તો જવાબ આવશે અંજનના ટેબલના ખાનામાં પૈડું અને સળિયા, ભમરડો અને ચાળ વગેરે વસ્તુઓ હતી. નવમો સવાલ, અંજનના માથા પર કોણ હાથ ફેરવે છે? તો જવાબ આવશે કિન્નરી અંજનના માથા પર હાથ ફેરવે છે. દસમું, અંજન પોતાની બહેનને શું કહીને બોલાવતો? તો જવાબ આવશે અંજન પોતાની બહેનને કિન્નરી કહીને બોલાવતો. 11મો સવાલ, અંજન કોલસાનો ભૂક્કો શા માટે કરતો હતો? તો જવાબ આવશે અંજન કોલસામાંથી સાકર શોધવા માટે કોલસાનો ભૂક્કો કરતો હતો. 12મો સવાલ, કોના અવાજથી અંજન સાજો થઈ ગયો? તો જવાબ આવશે કે ભાસ્કરરાયના અવાજથી અંજન સાજો થઈ ગયો. 13મો સવાલ, વલ્લભભાઈના પિતા કોના લશ્કરમાં હતા? તો જવાબ આવશે વલ્લભભાઈના પિતા રાણી લક્ષ્મીબાઈના લશ્કરમાં હતા. 14મો સવાલ, ખેતરોના પરસેવા પાડતા ખેડૂતનું જીવન સારું જીવન છે એવું કોણે કહ્યું છે? ખેતરમાં પરસેવો પાડતા ખેડૂતનું જીવન સારું જીવન છે એવું ગાંધીજીએ કહ્યું હતું. 15મો સવાલ, વિદ્યાર્થી કાળમાં વલ્લભભાઈમાં કયા ગુણો હતા? તો જવાબ આવશે વિદ્યાર્થી કાળમાં જ વલ્લભભાઈમાં નિડરતા, નેટાગીરી અને દ્રઢ સંકલ્પ બળ જેવા ગુણો હતા. 16મો સવાલ, વલ્લભભાઈએ પૈસા શા માટે ભેગા કર્યા હતા? તો જવાબ આવશે વલ્લભભાઈએ પૈસા કાયદાનો અભ્યાસ કરવા માટે ભેગા કર્યા હતા. 17મો સવાલ, વલ્લભભાઈના સ્વભાવની સરખામણી નારિયેળ સાથે શા માટે કરવામાં આવી છે? તો જવાબ આવશે તેમનો સ્વભાવ નાળિયેરી જેવો ઉપરથી કઠણ અને બરછટ પણ અંદરથી મીઠો અને કોમળ હતો તેથી. 18મો સવાલ, આપણા દેશની ત્રિમૂર્તિમાં કોનો સમાવેશ થાય છે? તો જવાબ આવશે કે આપણા દેશની ત્રિમૂર્તિમાં મહાત્મા ગાંધી, સરદાર વલ્લભભાઈ પટેલ અને જવાહરલાલ નહેરુનો સમાવેશ થાય છે. 19મો સવાલ, સ્વતંત્ર ભારતમાં સરદાર સાહેબને કયા હોદ્દા આપવામાં આવ્યા હતા? તો જવાબ આવશે સ્વતંત્ર ભારતમાં સરદાર સાહેબને ગૃહમંત્રીનો હોદ્દો આપવામાં આવ્યો હતો. 20મો સવાલ, અંજનની માંદગીનું મુખ્ય કારણ શું હતું? તો જવાબ આવશે અંજનની ના મતે અંજન તેના પિતા વઢ્યા માટે અંજન માંદો પડ્યો હતો અને અંજનના મતે તડકામાં ખૂબ કૂદાકૂદ કરી એટલે માંદો પડ્યો હતો. 21મો સવાલ, નિખિલરાય અંજનના માથામાં ખીલી ખોડવાનું શા માટે કહે છે? તો જવાબ આવશે કે અંજનનું મગજ ચસકી ન જાય તે માટે ખીલી ખોડવાનું કહે છે. 22મો સવાલ, કવિ કેવી રીતે જગને રળિયાત કરવાનું કહે છે? તો જવાબ આવશે કવિ ઘર, નગર અને સમગ્ર વિશ્વને રળિયાત કરવાનું કહે છે. 23મો સવાલ, ગઝલની વિશેષતા શી છે? તો જવાબ આવશે કે ગઝલ વાસ્તવમાં તો એક ફારસી કાવ્ય પ્રકાર છે. એનો અર્થ પ્રિયતમા સાથે ગુફ્તગુ એવો થાય છે. ગઝલ અરબી અને ઉર્દુની જેમ ગુજરાતમાં પણ લખાય છે. 24મો સવાલ, સાકરનો શોધનાર એકમમાં કયા કયા પાત્રનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે? તો જવાબ આવશે અંજન, કિન્નરી ભાઈ બહેન છે, નિખિલરાય એમના પિતા છે, સુરેન્દ્રનાથ ડાક્ટર છે અને ભાસ્કરરાય નિખિલરાયના મિત્ર છે. 25મો સવાલ, કયા બે રંગો મેળવતા નારંગી રંગ બને છે? તો જવાબ બનશે કે પીળા રંગમાં લાલ રંગ મેળવતા નારંગી રંગ બને છે. પ્રશ્ન નંબર 4, નીચે આપેલ વિષયમાંથી કોઈ પણ એક વિષય પસંદ કરી તેનો સવિસ્તર જવાબ લખો. પેલું, વલ્લભભાઈ પટેલના જીવનના પ્રેરણા પ્રસંગો વિશે લખો. વિદ્યાર્થી મિત્રો, આ જે પ્રશ્ન છે તેનો જવાબ મેં તમને લખીને આપેલો છે. ત્યારબાદ બીજો સવાલ કે પાઠ્યપુસ્તક સિવાય વાંચેલા અન્ય પુસ્તક વિશે લખો. ત્રીજો સવાલ, બીમારી દરમિયાન પરિવાર દ્વારા રાખવામાં આવતી કાળજી વિશે લખો. ત્યારબાદ ચોથો સવાલ છે ભાઈ બહેન સાથે કરેલા પ્રવાસ વિશે લખો. પાંચમો સવાલ છે શાળામાં વિતાવેલ યાદગાર દિવસો વિશે લખો.
ત્યારબાદ જોઈએ પ્રશ્ન નંબર 5, નીચે આપેલા વિભાગમાંથી કોઈ પણ એક વિભાગ પસંદ કરી માગ્યા મુજબ જવાબ લખો. વિભાગ 1, પેલું શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. પેલું બગલામાં થતું ગુમડું, તો જવાબ આવશે કાખ બલાઈ. પછી બીજું, નીચે આપેલા વાક્યમાં વિરામચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો. ભાઈ ભાઈ 17 સત્તા કેટલા 100, તો જવાબ આવશે ભાઈ ભાઈ 17 સત્તા કેટલા 100. ત્રીજું છે જોડણી સુધારીને વાક્ય ફરીથી લખો, તો એની જોડણી સુધારીને વાક્ય ફરીથી લખેલું છે. ચોથું, નીચે આપેલા વાક્યનો પ્રકાર લખો. તો આપણને વાક્ય આપ્યું છે જ્યારે તમે આવશો ત્યારે હું જમીશ, તો આ વાક્ય છે તે સંયુક્ત વાક્ય છે. ત્યારબાદ 5મો પ્રશ્ન કે યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરીને લખો. સાહેબે ઘણું પૂછ્યું પણ મનીષા તો જાણે મગ હોય તેમ ઊભી રહી, તો અહીંયા જવાબ આવશે કે મૂંગી રહી. બીજો વિભાગ કે એમાં પેલું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જે છૂટું ફરે છે, તે જવાબ આવશે મુક્ત. બીજું, નીચે આપેલા વાક્યમાં વિરામચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો, તેના સરસ જવાબ લખેલો છે. ત્રીજું, જોડણી સુધારીને વાક્ય ફરીથી લખું. કશ્યપ સારું મામા રમકડા લાવ્યા. ચોથો સવાલ, નીચે આપેલા વાક્યનો પ્રકાર લખો. તેણે ખૂબ મહેનત કરી તેથી નોકરી મળી, તો આજે સંકુલ વાક્ય છે. 5મો સવાલ, યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરીને લખો. મેં એને ઘણું સમજાવ્યું પણ એને આંખ આડા કાન કર્યા, તો તેનો જવાબ આવશે કે વાત ધ્યાનમાં ન લીધી. ત્યારબાદ જોઈએ વિભાગ નંબર 3, એમાં પેલું છે શબ્દ સમૂહ માટે એક શબ્દ જેના માતા પિતા મૃત્યુ પામ્યા છે તે, તો જવાબ આવશે અનાજ. પછી બીજો સવાલ છે નીચે આપેલા વાક્યમાં વિરામચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો. લડાઈ લડવી હોય તો લગ્નમાં મહાલવાનું ના પોસાય. પછી ત્રીજું છે જોડણી સુધારીને વાક્ય ફરીથી લખો. જવાબ આવશે દ્રૌપદીના ચીરહિરણનો પ્રસંગ મહાભારતમાં આલેખાયો છે. ચોથો સવાલ, નીચે આપેલા વાક્યનો પ્રકાર એમાં છે કે હું પત્ર લખું છું, તો આ જે સાદું વાક્ય છે. 5મું, યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરીને લખો. સવાલ છે કે આજના તાસમાં મારું મન ભીતોમાં જ ભમતું હતું, તો જવાબ આવશે કે મન સ્થિર ન હતું. ત્યારબાદ જોઈએ તારીખ 20/1/2024ના રોજ તમારી ધોરણ 8ની ગુજરાતી વિષયની જે એકમ કસોટી લેવાઈ છે તેની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે તેનું સોલ્યુશન તમને PDF સ્વરૂપે ઓશન કોચિંગ ક્લાસીસ નામની એપ્લિકેશન પરથી મળી રહેવાનું છે. અને વોટ્સઅપ પર તમારે તેની PDF જોઈએ છે તો 7046222254 આ નંબર પર મેસેજ કરીને તમે તેને મેળવી શકો છો. ત્યારબાદ જોઈએ વિભાગ 4, શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો કે જેની પત્ની મૃત્યુ પામી છે તે, જવાબ આવશે વિધવા. પછી બીજો પ્રશ્ન, નીચે આપેલા વાક્યમાંથી યોગ્ય વિરામચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો, તો એનો સરસ જવાબ લખેલો છે કે એક કાળો કામળો છે એની ઉપર આળોટીઓ છે. પછી ત્રીજું, જોડણી સુધારીને વાક્ય ફરીથી લખો, તો એનો જવાબ આવશે ઇમરાને મેમાં સૌથી વધુ રન કર્યા. ચોથો સવાલ, નીચે આપેલા વાક્યના પ્રકાર લખો. અહીં આપણને વાક્ય આપ્યું છે કે જ્યાં સ્વચ્છતા ત્યાં પ્રભુતા, આ વાક્ય છે તે સંકુલ વાક્ય છે. છઠ્ઠો પ્રશ્ન, યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરીને લખો. પ્રશ્ન છે કે ભારતની ટીમે હરીફ ટીમને 10 રનથી માત આપી, તો આજે આનો જવાબ આવશે હરાવી. ત્યારબાદ વિભાગ નંબર 5 કે શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો જે અટકચાળા કર્યા કરે તે, તેનો જવાબ આવશે અટકચાળો. પછી બીજો પ્રશ્ન, આપેલા વાક્યમાં વિરામચિહ્ન મૂકીને વાક્ય ફરીથી લખો, તો અહીં જવાબ આવશે જાઓ લતા ભાભીને કહો કે તેમને રમકડા વહેંચી આપે. પછી આગળ ત્રીજો પ્રશ્ન છે જોડણી સુધારીને વાક્ય ફરીથી લખો, તો એનો જવાબ આવશે હાર્મોનિયમના બધા સૂર વ્યવસ્થિત વાગે છે. પછી આગળનો પ્રશ્ન કે નીચે આપેલા વાક્યોનો પ્રકાર લખો. તે પડી ગયો કેમ કે તેને ધ્યાન ન રાખ્યું, તો આ જે વાક્ય છે તે સંકુલ વાક્ય છે. 5મો પ્રશ્ન, યોગ્ય રૂઢિપ્રયોગ પસંદ કરી લખો, તો અહીં આપણને પ્રશ્ન આપેલો છે કે ગુનેગારની વાત સાંભળી જજ સાહેબનો મિજાજ ગયો, તો અહીંયા જેનો જવાબ આવશે કે ગુસ્સે થયા. વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો જોયો, સાંભળ્યો અને સમજ્યા તે બદલ આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનો ખૂબ ખૂબ આભાર. આવા જ એક નવા વિડીયો સોલ્યુશન સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આ વિડીયોની લિંક તમારા મિત્રો સાથે શેર કરજો. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ કરજો.